વિશ્વ એડ્સ દિવસે સિવિલ હોસ્પિટલને એડ્સના દર્દીઓની જાળવણી માટે સતત 7મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં મજુરા ગેટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ચામડી વિભાગના નિષ્ણાત ડોક્ટર ઉમરીગર દ્વારા એડ્સના નવા દર્દીઓને તપાસી તેમની યોગ્ય જાળવણી કરવા બદલ સતત 7મી વખત એવોર્ડ પ્રાપ્ત થયો હતો। વર્લ્ડ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે અને આ વર્ષે બી અમારા સ્કિન વિભાગના ને એસટીડી ક્લિનિક એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ક્લિનિકને લગાતાર 7મે વર્ષ એવોર્ડ પ્રાપ્ત થયો છે ને એ આ હોસ્પિટલ અને આ સ્કિન ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે, કેમ કે આટલા 7 વખત કન્ટિન્યુઅસ કેને બી અત્યાર સુધી ગુજરાતમાં મળેલો નથી, આપણે નવી સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગને મળેલો છે। એ માટે હું ડૉક્ટર ઉમરીગર સાહેબ એમના પૂરા સ્ટાફને બધાઈ આપું છું કે એમની ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા માટે આ મળેલો છે। આ એવોર્ડ માટે બધું જોવામાં આવે છે, પેશન્ટની કેર કેવી રીતે કરી, કેટલા કમ સમયમાં ડાયગ્નોસિસ કર્યું છે, એમનું કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે, એનું સેટિસ્ફેક્શન, બાદનું અહીંયા રેકોર્ડિંગ વગેરે એ બધી જે પેશન્ટનું રેકોર્ડ વગેરે જે હોય છે એ બધું કેવી રીતે રાખવામાં આવે છે, એ બધા ધારાધોરણ મુજબ જ આ કરવામાં આવે છે ને એના લીધે જ અમને આ એવોર્ડ મળવામાં આવ્યો છે ને આ માટે હું ખાસ કરીને ડૉક્ટર ઉમરીગર સાહેબ અને એની ટીમને બધાઈ આપું છું। એડ્સનું બીમારી જે છે એ બીમારીથી બચવાના લક્ષણ તો એવું છે કે જે છે ને સૌથી વધારે છે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એટલે જ્યારે બી એવા લોકો એવા પત્ની સિવાય બીજા ક્યાં સાથે ઇન્ટરકોર્સ કે સેક્સ કરવું નહીં જોઈએ, એક તો ખાસ એ ધ્યાન રાખો ને જ્યારે પણ હોય ત્યારે તમે બધા જે પ્રોટેક્શન લેવો તો સૌથી વધારે સારું ને બીજું હોય છે કે લુઈ જે આપણે ખૂન ચડાવ્યું છે એનાથી બી ટ્રાન્સમિટ થાય છે, તો એનામાં લુઈનું ટેસ્ટ વગેરે અત્યારે બધી જગ્યાએ બ્લડ બેંક વગેરેમાં થાય છે, એટલે આ ટ્રાન્સમિશનનું આ જ મોડ છે ને જે લોકોને એડ્સ થઈ ગયો છે એમને મારી એ જ રિક્વેસ્ટ છે કે એમને જરા બી ગભરાવવું નહીં જોઈએ। અત્યારે એટલી બધી દવાઈઓ નીકળી ગઈ છે ને એટલા બધા થઈ ગયા છે, એનામાં લોકો સારી રીતે જીવી શકે છે। હમણાં જ અમારી પાસે એક એક્ઝામ્પલ સામે આવ્યું છે કે એક પેશન્ટને એડ્સ થયેલી હતી, એને લાગ્યું કે ભાઈ હું આટલા ટાઈમમાં મારી જિંદગી ખતમ થઈ જવાની છે, પરંતુ એને એનો ટાઈમનો સદુપયોગ કરીને એને વધારેથી વધારે કામ કરીને એનો અત્યારે જે છે ને અમે જોયું છે કે એને વેઇટ બી વધી ગયો છે, સારી રીતે કમાય છે ને એને એટલો ધગશ છે કે હું સારું કામ કરું આ જ કમ સમયમાં। એટલે જ્યારે આદમીનું પોઝિટિવ એટીટ્યૂડ હોય તો વધારે સારી રીતે સારી કામ કરી શકે, ભલે કોઈ બીમારીથી હોય। એટલે મારું બધા પેશન્ટોથી રિક્વેસ્ટ છે કે આપણે એનાથી ગભરાવવું નહીં ને સારી રીતે જીવન જીવવું ને સારી રીતે કામ કરવું, એ જ લક્ષ્ય રાખીને કરશે તો વધારે સારી રીતે જિંદગી જીવી શકશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગના ડોક્ટર ઉમરીગરની ગુપ્ત રોગોના દર્દીઓમાં HIV પોઝિટિવ દર્દીઓને શોધી તેમની યોગ્ય સારવાર કરી તેમને સામાન્ય જીવન જીવતા કરવા માટે સતત 7મી વખત સન્માન કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।